ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે બીજી એક સરસ બેક ફ્લાવર રેમેડી વિશે વાત કરીએ છીએ, જે છે વ્હાઇટ ચેસ્ટનટ. આ રેમેડી ઓવર થિંકિંગ માટે બહુ જ સરસ કામ કરે છે. સપોઝ તમને બહુ ચિંતા થતી હોય કે એકી સાથે 3-4 વિચાર આવતા હોય, તમે કંઈ કામ કરી રહ્યા છો પણ તમારું મગજ બીજે ક્યાંય છે, રાઈટ? એવું થાય કે આ કામ કર્યા પછી મારે આના પછી આ કરવાનું છે, રાઈટ? તો એના કારણે જે તમે પ્રેઝન્ટલી કામ કરી રહ્યા છો એના પર પણ તમારું ફોકસ કે ધ્યાન ન હોય, તો ઇન દેટ કેસ વ્હાઇટ ચેસ્ટનટ તમારું કોન્સન્ટ્રેશન ફોકસ વધારશે અને મગજને શાંત કરશે. ફાઇન. સેકન્ડલી, આ રેમેડી હું રેસ્ટલેસનેસ કે ADHDમાં યુઝ કરું છું. નાના બાળકોમાં જ્યારે ADHDના કેસીસ હોય કે એક જગ્યાએ ના બેસી શકે, કન્ટિન્યુઅસ એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટીમાં જમ્પ કર્યા કરે, રાઈટ? એક રમકડું હજી રમ્યું નથી ને તરત બીજી કંઈક કામ કરવું હોય એમને, તો એવા કેસીસમાં ADHD કે હાઇપર એક્ટિવિટીમાં વ્હાઇટ ચેસ્ટનટ બહુ સરસ રિઝલ્ટ આપે છે. થર્ડ ઇઝ રિકરન્સ. આ રિકરન્સ ઓફ થોટ્સને રોકાવે. એકને એક જ વિચાર વારંવાર આવતો હોય, તમને એવું લાગે કે મને કેમ આ વિચાર આવે છે, મારે બંધ કરવો છે આ વિચાર, બટ સ્ટીલ એ સ્ટોપ ન થતો હોય, તો રિકરન્સ ઓફ થોટ્સમાં યુઝ થાય છે. સેકન્ડ, રિકરન્સ ઓફ ઇન્ફેક્શનમાં, કે ઘડી ઘડી તમને એકને એક ઇન્ફેક્શન થતું હોય, થોડી સિઝન બદલાય અને બીમાર પડી ગયું, બહારનું થોડુંક ખાધા કે થોડા પવનમાં ગયા અને તરત બીમાર પડી ગયા, તો ઇન દેટ કેસ તમારી ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ છે. ઇટ શોઝ દેટ કે તમારી ઇમ્યુનિટી આઉટસાઇડ ફેક્ટર્સથી ઓછી થઈ ગઈ છે. તો વ્હાઇટ ચેસ્ટનટ લેવાથી તમારી ઇમ્યુનિટી પણ વધશે અને રિકરન્સ ઓફ ઇન્ફેક્શન ઓછા થઈ જશે. ઓકે. ફોર્થ ઇઝ, હું આ રેમેડી ઇન્સોમનિયા કે ઊંઘ ન આવવામાં બહુ સરસ યુઝ કરું છું. જે લોકોને ઊંઘ આવવાનો પ્રોબ્લેમ હોય અને વિચારે ચડી જતા હોય, રાતભર ઊંઘ ના આવે, કે અડધી રાત્રે ઊંઘ ઉડી જાય પછી કે અમને ઊંઘ જ નથી આવતી, પછી વિચારે ચડી જાઉં છું, તો ઇન દેટ કેસ વ્હાઇટ ચેસ્ટનટ બહુ સરસ રિઝલ્ટ આપે છે. ઓકે. તો આ એક અમેઝિંગ બેક ફ્લાવર રેમેડી છે. સેમ બીજી બેક ફ્લાવર રેમેડીઝની જેમ 4 ગોળી સવાર સાંજ જીભ પર રાખીને ચૂસી જવાની, ઓર તમે એને પાણીમાં નાખીને આના ડ્રોપ્સ 5 to 10 ડ્રોપ્સ હાફ કપ ઓફ વોટરમાં નાખીને પણ દિવસમાં 2 વાર લઈ શકો છો. Do like, share and subscribe my channel for more info on homeopathy and back flower therapy. Thank you.